જય હો આમંત્રિત મહેમાન શ્રી હેતલ મેમ, પ્રવીણ સર, અરવિંદ સર, વડીલો તથા મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હું ડોંડા સર આજે જીવન માટેની પ્રેરણા વિશે થોડું કહેવા માંગુ છું. મહાભારતના યુદ્ધ ભૂમિ પર એક ક્ષણ આવી હતી જ્યાં અર્જુનનો હાથ મહાન યોદ્ધા કાપી ગયો. સામે પોતાના જ સગા ગુરુ અને મિત્રો ઊભા હતા. એ જ ક્ષણે અર્જુન પાસે શક્તિ હતી, શસ્ત્ર હતા, પરંતુ હિંમત તૂટી ગઈ. આજે પણ આપણે સૌ કોઈને કોઈ રીતે એ જ અર્જુન છીએ, જીવનમાં યુદ્ધમાં ઊભા, ગુંચવાયેલા અને ડરેલા. એ જ સમયે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, કર્મ કર, ફળની ચિંતા ના કર. આ માત્ર યુદ્ધ નથી, આ આખા જીવનનો મંત્ર છે. શ્રી કૃષ્ણ અર્જુનને એ નથી કહેતા કે ડર ન લાગે, તેઓ કહે છે કે ડર હોવા છતાં પણ આગળ વધ, કારણ કે જીવનમાં સાચો સાહસ એ છે કે ડર સાથે પણ ફરજ નિભાવવી. અર્જુનને શીખવવામાં આવ્યું કે ભાગવું સરળ છે, પરંતુ જીવનમાં જવાબદારી સ્વીકારવી એ જ સાચી જીત છે. શ્રી કૃષ્ણ કહે છે, તું નિષ્ફળ છે, તું ફક્ત શીખી રહ્યો છે. જ્યારે આપણે પડી જઈએ છીએ ને ત્યારે જીવન આપણને તોડતું નથી, ઘડતું હોય છે. અર્જુનને સમજાવવામાં આવ્યું કે આત્મા અમર છે, મુશ્કેલી તાત્કાલિક છે. શ્રી કૃષ્ણ અર્જુનને હથિયાર નથી આપતા, તેઓ આત્મવિશ્વાસ આપે છે, કારણ કે સાચું શસ્ત્ર બહાર નહીં, અંદર હોય છે. જે માણસ પોતાના મનને જીતી લે ને તે આખી દુનિયાને જીતી શકે છે. અંતે અર્જુન ઊભો થાય છે. હવે ડર તો છે, પરંતુ હિંમત વધારે છે. એ જ ક્ષણથી વિજયથી શરૂઆત થાય છે. અર્જુન જેવી સ્થિતિ મારી પણ હતી. મને પણ સ્ટેજ પર જતા ડર લાગતો હતો. હું નહીં બોલી શકું તો વાલી શું કહેશે, વિદ્યાર્થી મિત્રો શું કહેશે, શિક્ષકો શું કહેશે. મને સ્ટેજ પર બોલવાનું મન તો થયું, પરંતુ ડરથી ધ્રુજારી છૂટતી. પરંતુ અર્જુનની સહાય શ્રી કૃષ્ણએ કરી. તેમ હેતલ મેમે મારો હાથ પકડ્યો અને મારો ડર દૂર કરી મને હિંમત આપી. તેની સમક્ષ હું સ્ટેજ પર છું. હેતલ મેમ, તમારો ખૂબ ખૂબ આભાર.